આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે. નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શર્મા વિષ્ણુકુમાર. શર્માજી, આપણે ઉભા છે, કયું ગામ છે? વડોદરા ગ્રામ પંચાયતની હદમાં આવેલી સ્ટેશનરી પાર્ક સોસાયટી છે, બોર્ડ નંબર 10માં. બરોબર. કેટલા વર્ષોથી ગ્રામ પંચાયતમાં છે કે કોર્પોરેશનમાં આવે? શેમાં આવે? 40 વર્ષથી સોસાયટી બની છે, શરૂઆતથી ગ્રામ પંચાયતમાં છે. બરોબર છે. અને કેટલા વખતથી તમને ખો આપવામાં આવે છે કે કોર્પોરેશનમાં સમય લઈશું? ખો તો કોઈ કોર્પોરેશનની કોઈ વાત જ નહીં આવી હજુ સુધી. તો કઈ જૂઠી આશાઓ લગાવે છે દર જ્યારે ઇલેક્શન હોય ત્યારે? જ્યારે ઇલેક્શન હોય ત્યારે એ જ કે તમને સ્ટ્રીટ લાઇટ આપીશું, રોડ બનાવી આપીશું, ગટર લાઇનની વ્યવસ્થા તો નહીં થાય ટીપી સ્કીમના કારણે, પણ રોડ અને એ નહીં મળશે અમને. તો કયા જે તે પક્ષના હોય છે, પર્ટિક્યુલર કયા પક્ષવાળા? કોઈ પક્ષની, બધા પક્ષ જ વાદા આપે છે. જ્યારે મિટિંગ કરવા આવે તમે લોકો કેમ ઘૂસવા દો છો એ લોકોને? પંચાયત હોય છે એટલે પંચાયત પ્રમાણે જવું જ પડે છે. પંચાયત બાજુમાં કે ના, અગર જો આપણે કોઈ એમને ના એ કરીએ તો આપણને કોઈ દાખલા જોઈએ, એ ના મળે પછી આપણને. સરપંચે ખુદ જ કીધું, આ છોકરા બધા મારી સાથે જ હતા. સરપંચો કેટલા બદલાઈ ગયા એના વિકાસ માટે? આના વિકાસ માટે તો કોઈ સરપંચે કામ જ નથી કર્યું. એક જ વચનો આપી આ બધા રોડ રસ્તા ને બધા બનાવી આપી છે, બાકી કોઈ સરપંચે કામ નહીં કરે. વર્ષો પહેલા જે કામ થયા છે, કયા એક કામ નહીં થયા, એક કામ નહીં થયા ભૂતકાળમાં. ખાલી આ 200 મીટરનો જે બ્લોક રોડ બન્યો એ તમે જે આવતા જોયો, એ બાકી કોઈ કામ નહીં થયા. એ જે મેં મૃત હાલતમાં પણ એમને જોવા, અથવા તો એમનું મૃત્યુ પણ થયું હોય. મારી બેબીની પોતાની જે છે કે મેં અહીંયા ચાલુ વરસાદમાં છોકરા લોકો છે ને, ચાલુ કાદવમાં લાશ કાઢી છે મેં અહીંયા. બરોબર. પણ સરપંચે કીધું સરપંચને સાંભળીને પણ એના ભાઈએ ખાલી 2 કે 3 ટ્રેક્ટર માટે દેખાય લાશ કાઢવા જેવી પોઝિશન થઈ ગયેલી. તો આ બધું કામગીરી જોતા તમારા વિસ્તારના સરપંચ લાગે તો સરપંચ, મ્યુનિસિપલ સ્થાનિક કાઉન્સિલરો, સંસદ સભ્ય, ધારાસભ્ય, જે લાગતું હોય એમને પાસ કરશો કે ફેલ કરશો? અને વિકાસ માટે હજી કેટલી લાંબી રાહ જોડાવશો? અમારા પ્રોગ્રામના માધ્યમથી તમે અત્યારે હાલમાં તો મારા માટે આ સરપંચ ફેલ છે કે 4 વર્ષથી 4 વર્ષથી કોણીએ ગોળ લગાડી રાખ્યો છે. આ 200 મીટરનું જે સરપંચ બ્લોક ના બનાવી શકે એમને શું સુવિધા આપવાનું? 4 જ સ્ટ્રીટ લાઇટની જરૂર છે, 2 પેલા રોડ ઉપર ને 2 આ સાઈડમાં. 4 જ સ્ટ્રીટ લાઇટની જરૂર છે, 4 નહીં નખાઈ શકતા.
અમદાવાદના સીમાડે ગામ હોય તો ચોરી ચકારીના બનાવો કેવો બને છે અહીંયા? અહીંયા એટલા નહીં બનતા. બરોબર છે. શું નામ ભાઈ આપનું? વિજયદીપ હા, વિજયભાઈ, આપણે વાત કરીશું પહેલાં તો વિસ્તાર કયું ગામ આ? વિવેકાનંદ નગર આપણે હાથીજન બાજુ વડોદરા ગામનું હા, કેટલે શહેરથી કેટલું થાય? એક 1.5 કિલોમીટરના આસપાસ જ છે. કયું સેન્ટર તમને નજીક પડે? મણિનગર, રામોલ, શું નજીક પડે? રામોલ. બરોબર છે. તો તમારા આજુબાજુ આપણે વાત કરીએ તો પહેલાં તો વિકાસ કેવો છે તમારા વડોદરા ગામનો? વડોદરા ગામનો તો ફૂલ વિકાસ છે, પણ તેજસ્વરીનો એકે વિકાસ નથી. તો તમે શું ઈચ્છો કે કોર્પોરેશન આવે કે પછી સરપંચનું રાજ સારું છે? કોર્પોરેશનનું સારું છે ને, કારણ કે કોર્પોરેશનમાં બધું જ થાય છે, એ લોકોના બધા કામ થઈ જાય છે. અમારે એક નાની સહી પણ કરાવવાની હોય ને તો અમારે 10 ધક્કા ખાવા પડે. કેટલું દૂર પડે છે? અહીંયાથી 500 મીટર બી કમ્પ્લીટ નથી. જ્યાં આપણે જે સરપંચની ઓફિસે જવું હોય ને, મેક્સિમમ તો તમે સરપંચની ઓફિસે જશો ને તો તમને સરપંચ જ નહીં મળે. પહેલી વાત તો એ છે. સરપંચ અહીંથી કેટલે દૂર રહે છે? સરપંચ એને જે વડોદરા ગામની જે ઓફિસ છે ને એનાથી મેક્સિમમ 200 મીટર બી એનું ઘર દૂર નહીં હશે. તો પ્રજાના કામો કેટલા કરે છે સરળતાથી? કોઈ મારે તો આ બધા બૈરાઓ ઉભા આમાંથી એકને પૂછી લો, બધા મારા જોડે આવે છે બરોબર કે બોલો ભાઈ આ કામ છે, અમે કરાવવા જઈએ તો સરપંચ તો ઓલરેડી તો પેલા તો આ લોકોને ગાંઠતો નથી બરોબર. બીજું અમે સહી કરાવવા જઈએ તો 10 ધક્કા ખાઈએ. કેટલા સમયાંતરે સરપંચ બદલાતા હોય છે? 5 વર્ષે વખત બદલાય છે બરોબર છે. આમાંથી જેટલા બદલાયા છે એટલા તો હજુ સુધી તો મેં જોયા નહીં. મારી 25 વર્ષની એજ છે. જ્યારથી હું મોટો થયો ત્યાં સુધી મેં તો એક ખાલી આ બ્લોક નાખતા જોયેલા છે, બીજું કોઈ મેં વિકાસ જોયો નથી આ સોસાયટીમાં. બી બ્લોક નાખેલા છે, બી અડધા તૂટી ગયેલા છે. એના માટે બી અમે સરપંચ જોડે 4-5 વખત જઈને આવ્યા કે તો ખાલી એટલે સમયને એટલું રિપેરિંગ કરાવી આલો. પર્સનલ સોસાયટી 500 રૂપિયા ઉઘરાઈને બી આલવા તૈયાર હતી. સ્વખર્ચે કઈ કઈ સુવિધાઓ તમારે ઊભી રાખવી પડી? શેના માટે? સ્વખર્ચે તમે પૈસા સ્વખર્ચે અમે પોતે ખર્ચે. અમારે પોતે ખર્ચે તો અમે તેજસ્વરીમાં અમારે આ જે નવરાત્રી કંઈક લગ્ન પસંદ કરવાનું હોય તો બધા અમે આ પ્રાઇવેટ ટ્રેક્ટર મંગાવીને અમે માટી નખાવડાવીએ છીએ. બીજું કોઈ અમારે જે બી હોય અમે બધું હળીમળીને જે પાઇપલાઇન તૂટી જાય છે સરકારી, જે લોકો પાણી આલે છે પંચાયતવાળો, એમાં કંઈક મુરાડિયા ફસાઈ જાય કંઈ બી થઈ જાય તો સોસાયટીવાળો 200 ઉઘરાઈને આલે છે ત્યારે જઈને એ લોકો ઠીક કરે છે. બાકી એ લોકો ઠીક કરતા છે નથી. બીજી કઈ કઈ તકલીફો છે યથાવત? બીજી તો ઘણી તકલીફો છે સાહેબ. એટલું બધું યાદ રાખવા જઈશું ને તો એ તો સરપંચને તો બધી કુર્સી ખાઈ જઈશ હું તો બરોબર છે. કારણ કે સરપંચ એક કંઈ કામ કશું કરતો છે નથી. અને જે અમે હજી આજથી 4 દિવસ પહેલાં બી હું એક પર્સનલી મારો કંઈક કામ હતું એના માટે હું સહી કરાવવા ગયો તો કે તમે વેરું ભર્યું, આ ભર્યું, તે ભર્યું, બધું કરે છે. હવે તમે એક માઇનોર સહી કરાવવા માટે તમે કંઈક આ બધું ભર્યું તો એનો મતલબ શું છે? કઈ રીતે બાનમાં લેતા હોય છે પ્રજાને? એ લોકો બસ ખાલી એમના બહાના મારે કે એટલે એમ કે અમારે વોટ લેવાનું હોય ત્યારે એમના માટે સોસાયટી બધી બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જે સરપંચ હોય કે જે તે લાગતા વળગતા પ્રતિનિધિઓને પાસ કરશો, ફેલ કરશો? ફેલ એક કે નથી. એ 10માંથી 10 બી નહીં આલો ને 0 બધું મારે એને કંઈ ટકા જ નહીં આલો. ભવિષ્યમાં શું જવાબ હશે તમારો એના રહીશો? આ વખતે વોટિંગ માંગવા તો મારું એક જ છે કે તમે બહારથી જ જતા રહેજો, તમારું કોઈ કામ નથી. કારણ કે સોસાયટીના હવે બધા એવું જ વિચારે છે કે પોતે જ કરી લઈશું. અને આશરે કેટલા રહેણાંક વિસ્તારમાં કેટલી વસ્તી હશે અહીંયા આગળ? અહીંયા લગભગ 800ની વસ્તી છે. શું નામ બેન આપનું? સોનલબેન. સોનલબેન, આપણે ઉભા છે, કયું ગામ છે આ? વડોદરા પંચાયત ગામ પંચાયતમાં તેજસ્વરી સોસાયટી લાગે છે, ગામ પંચાયત જિલ્લો. કેટલું શહેરથી દૂર પડે? 2-3 કિલોમીટર દૂર પડે છે. રેલવે સ્ટેશન કેટલું દૂર તમારે? અહીંથી તમારે 4 કિલોમીટર થઈ શકે રેલવે સ્ટેશન. તો તમામ જગ્યાએ જવાના પહેલા તો રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તા બૈરો જાય કેવી રીતે લેડી? સાધન જ નથી. જેન્ટ્સને ગોતવાના અમારે જવા માટે કોઈ સુવિધા નથી. કોઈ રિક્ષા કે કોઈ બસ કે કોઈ જ નહીં. પર્સનલ સાધન હોય તમને આવડે તો તમે જઈ શકો છો, નકર તમને અહીંયા કોઈ પૂછવાવાળું નહીં. અને તોય તતા તો આપણે જતા રહીએ. ઉનાળો છે, ચોમાસામાં બૈરું ક્યાં છે? ઉનાળામાં તડકામાં જવાનું. કોઈ રિક્ષા કે કોઈ વાહન કશું જ નહીં. તમારા પૈસા હોય તમે પર્સનલ સાધન રાખો, નકર તમે હેડીને જાઓ, તમને કોઈ જોવા નહીં આવે, ખાલી વોટ લેવા જ આવશે. વિવેકાનગર બસ પકડવા જવું તો કેટલું દૂર છે? અહીંથી હેડી જવાનું 2 કિલોમીટર થાય. બરોબર છે. 2 થી 3 કિલોમીટર. ત્યાં જઈને બસ ત્યાં હા ત્યાં જઈએ તો મળે છે. અહીંયા તો કશું જ નહીં. બસ રિક્ષા કોઈ શટલિયું મારવા વાળું પણ નથી. રસ્તા હોય તો શટલ મારવા કોઈ માણસ આવે ને અહીંયા. બાળકોને ભણવા જવું તો કેટલા બાળકો? એટલું દૂર અમારે જવું પડે. 2-3 કિલોમીટર છોકરાઓને હેડીને મૂકવા જઈએ ત્યારે તડકામાં આવીએ તોય કોઈ સુવિધા દેખાતી નથી અહીંયા. અને ચોમાસામાં કેટલી પરિસ્થિતિ વણસી જાય? બધા કરતા બેકાર તો ચોમાસામાં થાય છે. પાણીએ ડોરવું આવે છે ચોમાસામાં. તો પાઇપ તૂટી ગઈ હોય, સરપંચ ઉનાળામાં જોવા આવે નહીં કે શિયાળામાં એ ડોરું પાણી પાઇપ તૂટી, અમને તો ખ્યાલ આવે નહીં. પાણી આવે ના આવે એ પાણી ડોરોમાં ચોમાસામાં પીવાનું. એવા ટાઈમે તમે સરપંચનો કોન્ટેક્ટ કરો તો સરપંચના કેવા થાથા જવાબ? એ તો એમ જ કહે છે કે તમે પાણી આલે છે, એહસાન કરીએ છે તમારી સોસાયટીની બરાબર, ને કે તમે પાણી અમે તમને ના આલી શકીએ કે અમે પોતે પોર ઉનાળામાં ગયા હતા 4-5 બૈરા 4 દિવસ પાણી નથી આવ્યું તો તમે પાણી આલો ને એહસાન કર્યું કે અમે બરાબર. પ્રસંગ પાદ આવ્યો તો કેટલી તકલીફ પડે? પ્રસંગ જો અમુક ટાઈમ તો આલી દે છે, અમુક ટાઈમે ના આવે તો અમે ગાડી મંગાવીએ છીએ. ટેન્કર અતુલ પટેલને કહી દે ટેન્કર મોકલે છે. કેટલો સ્વખર્ચે કે એમના તરફથી મોકલાવે? ના, એમના ખર્ચો મોકલાવે છે. પૈસા નહીં લીધા એમને. તમારા આજુબાજુ કેટલા મંત્રી સંત્રીની મદદ કેવી છે? કશું જ નહીં, કોઈ નહીં. કે કોંગ્રેસ હોય? હા, આપણે હું એમ નહીં કહેતી, અમે એમને કહીએ છીએ લાઇટો વચ્ચે એમને જ નખાઈ લીધી. અતુલ પટેલે 2 લાઇટ અહીંયા નાખી છે, એમને નખાઈ લીધી. પણ હજુ સરપંચ નહીં જાગ્યા. અમે તો થાકી ગયા. આમાં કોર્પોરેટર કશું લાગતું નહીં તો એ સરપંચ મદદ નહીં કરતા. જે વોટ લઈ જાય છે એ મદદ નહીં કરતા તો વગર વોટવાળાને આપણે શું કહેવાના હતા? તો અમારે વિચાર કરવું પડે કે સરપંચ ત્યાં જઈશું એટલે ધક્કા ખાઈને 3-4 કિલોમીટર દૂર તમને મળશે કે નહીં મળે.
એ મોટો પ્રશ્ન. એ મોટો પ્રશ્ન છે. અને પ્લસ કે અમે જઈએ કોણે લઈને જઈએ? કોઈ સાધનની તો સુવિધા છે જ નહીં ને અહીંયા. શું નામ બેન આપનું? પાયલબેન, પાયલબેન, આપણે ઉભા છે, કયું ગામ છે? વડોદરા ગામ. કેટલું દૂર છે? વિવેકાનગર હોય કે મણિનગર કે અમદાવાદથી કેટલું દૂર થાય? વડોદરા ગામથી 5 કિલોમીટર. અને રેલવે સ્ટેશન અહીંયાથી કેટલું દૂર છે? ગેરતનગર કે ગેરતપુર? 5 મીટર. 5 કિલોમીટર. 5 કિલોમીટર. તો તમારા ગામનો વિકાસ કેવો કહી શકાય? કશું જ નહીં સારો. સરપંચની કામગીરી કેવી છે? કશું જ નથી. કેમ નથી સારી નથી કામગીરી? સરપંચને વોટ લેવો હોય તો આવે છે, બાકી નહીં. ખાલી વોટ લેવાનું કઈ જાય, વોટ લઈ લે એટલે પટી ગયું. કેટલા વર્ષોથી પ્રજા સુવિધા નથી મળતી? મારા મેરેજ કરવા ત્યાં 10 વર્ષ થયા, પણ આજ તલક સુધી મેં જોઈ નથી કશી સુવિધા. કઈ જે પ્રોબ્લેમો છે યથાવત છે? પહેલાં તો ગટર લાઈન, આ મારે ખાડકુઓ ભરા 2 વર્ષ થયા. અમે બાજુવાળું મકાન છે એ બહાર ગયેલા છે, તો એમના સંડાસની ચાવી લઈને અમે બધા જઈએ છીએ, કેમ કે લેડીઝને તો બહાર જવાય નહીં. મારા સાસુ આડની બીમાર છે, પગની તકલીફ છે, કોટ કૂદીને તો જવાય નહીં. તો ત્યારે બાજુવાળાનું મકાન લઈ અને ત્યાંથી સંડાસની ચાવી લઈને ત્યાં કરવા જઈએ છીએ અમે શૌચાલય. સ્થાનિકોને જણાવ્યા પ્રમાણે જંગલી જનાવરનો ભય છે. શું હોય? જનાવર તો બહુ જ. સાપ તો નહીં તો દિવસના 4 થી 5. ભય રહે છે નાના બાળકો? મારા નાના બાળકો રમતા જ હોય તો આખો દિવસ ઘરમાં જ રાખવા પડે છે જનાવરના લીધે અમારે. ખાસ કરીને ચોમાસામાં કેવી? હા, ચોમાસામાં તો આટલા પાણી ભરાઈ જાય. છોકરાઓને સ્કૂલ પણ મૂકવા જવાનો સમય નહીં મળતો, એટલું પાણી. જનાવરોને કેટલી બીક લાગે? સાપ તો ઉપર તરતા હોય, મછલીના જેમ પાણીમાં તરતા હોય. કેટલો ભય સાથે જીવવું પડે છે ચોમાસામાં? એ વખતે જીવ તો અદ્ધર કાળજે મૂકીને જીવવું પડે છે. क्या नाम है आपका? रामचंद्र विश्वकर्मा। रामचंद्र जी, हम खड़े कौन सा गांव है? ये बगोदरा गांव है। कितने से सिटी शहर से कितना दूर है? मेरे को यहाँ से सिटी से 15 किलोमीटर दूर। हाँ, तो यहाँ की सुविधा और दुविधा? सुविधा है ही कहाँ, दुविधा है। जैसे कि दुविधा है, पानी भरा जाता है, 1-1 फुट पानी भरा जाता है, कोई निकल ही नहीं पाता, रास्ता ही नहीं है, गटर लाइन नहीं है। वोट लेने आते हैं, वोट के बाद कोई दिखाई नहीं देता है। क्या होते हैं उनके बोल वचन? बोल वचन तो सबके हैं, कोई भी नेता हो, कोई भी भाजपा का हो, कांग्रेस का हो, कोई भी आम पार्टी का हो, बोल वचन तो फुल है। अब काम होने बाद कोई नहीं दिखता है। क्या नाम है बहन जी आपका? पूजा वाघ। पूजा जी, हम खड़े कौन सा गाँव है? ये बड़ोदरा गाँव है। यहाँ का विकास कैसा है? कुछ बराबर नहीं है। विकास के क्या कह सकती है? क्या क्या दिक्कत है, मुख्य दिक्कत है? यहाँ पे तो मेन हमारी पानी की दिक्कत, और दूसरा बारिश में इतना पानी भर जाता है ना हमारा कि बहुत, और पीने का पानी भी इतने इसमें आता है, सही बोलूँ हमारे उधर तो लाइन में आता ही नहीं है पीछे पानी। आज कितने साल से मैं यहाँ पे रह रही हूँ, यहाँ से हम लोग पाइप लंबा करके वहाँ तक पानी भरते, पानी तो बिल्कुल हमको टीपा भी नहीं मिलता है। जैसे कहीं शादी आ गई तो? हाँ, शादी आ गई तो क्या इसके उसके वास्ते मांग के भरते हैं हम लोग, फिर क्या करेंगे? पानी का रखना पड़ता है। ये सब इसने यहाँ भर के रखा है ना, ऐसे ही हम लोग भी भर के ही रखते हैं, घर में भी वैसे ही रखा है। कितने पानी जल्दी आता है? कितने बजे आता है? पानी आता है 1:30-2 बजे। 1:30-2 बजे। जब तक क्या करने का? पानी के लिए बैठे रहने का, करने का? बैठे रहते, फिर क्या करेंगे हम लोग? घर पे कोई गेस्ट आए और कोई अच्छा बुरा प्रसंग है तो क्या हालात होते हैं? बहुत बुरे हालात होते हैं हमारे। मेरे जेठी ऑफ हुए थे ना, तब तो ठंडी थी, तो भी हमको पानी नहीं मिलता था, बाजू वालों के यहाँ से हम लोग पानी लेके भरते थे। तो यहाँ की दाद फरियाद लेके सरपंच के पास जाते तो सरपंच का क्या जवाब होता है? सरपंच बोलता है मैं क्या करूँ, होएगा जब होएगा। और गाँववासी यहाँ की सामान्य प्रजा है, तो राशन के लिए कार्ड दिया है तो क्या क्या मिलता है उसमें? राशन कार्ड चालू नहीं है तो मिलेगा क्या हमको? तो एक्टिवेट के लिए कितनी दफे आप हो आए वहाँ? 5-6 चक्कर हम मार के आए, उसके बाद वहाँ भेजा हमको वसराल महसूल भवन, फिर वहाँ से फिर वहाँ भेजा हमको। अभी इतने बच्चे छोड़ के, आदमी नौकरी छोड़ के तो जाएंगे नहीं हम लोग, बार बार कितना करेंगे? वहाँ तक जाने को 50 रुपया लगता है हमको, सिर्फ जाने का 50, आने का 50। यहाँ से बस पकड़नी है तो कितने दूर जाना पड़ता है? बस या रिक्शा, ऑटो? 2-3 किलोमीटर जाना पड़ता है। तो सुविधा कितने सालों से यहाँ नहीं है और कब आता है कि कब सुविधा आएगी यहाँ तक? लगता नहीं कि मेरे को सुविधा आएगी यहाँ तक। कैसे आएगी सुविधा? બેન લોધા। ભારતીબેન, કેટલા વર્ષોથી આ કયું ગામ? આ વડોદરા ગામના અંદર આવે છે તેજસ્વરી પાર્ક સોસાયટી। કેટલા વર્ષોથી રહો છો? હું લગભગ 15-16 વર્ષથી રહું છું। 15-16 વર્ષમાં ક્યારે વિકાસ જોયો? કશો વિકાસ નહીં, ખાલી આ અડધો રોડ બન્યો છે એટલો જ વિકાસ છે, બીજું કશું વિકાસ નથી। સરપંચો કેટલા બદલાઈ ગયા? 4 થી 5 સરપંચો બદલાઈ ગયા। હું અહીંયા જ્યારથી આવી છું ત્યારથી 4 થી 5 સરપંચો બદલાઈ કોની ગયા। કામગીરી શ્રેષ્ઠ લાગી? ખાલી એક જગદીશભાઈ આટલો અડધો રોડ બનાવ્યો એ જ, બાકી બીજું કશું જ નહીં। પાણી કોઈ ટાઈમસર આવતું નથી। બીજા કયા કયા સમસ્યાઓ ત્યાંની ત્યાં છે? વરસાદમાં તો ઢીચણથી ઉપર પાણી હોય, જે ગયડું માણસ હોય કે એ તો બહાર નાનું છોકરું એ તો નીકળી શકે નહીં,
એવી પાણી ભરાય 4-5 કલાક પહેલાં ઉતરે નહીં, 2-2 દાડા થઈ જાય. અમુક ફેરી સળંગ વરસાદ હોય તો પાણી ઉતરતું એ નથી. આજુબાજુમાં અમારે ખાડા ખોબચીમાં થઈને જ નીકળવું પડે. કંઈ બીમાર માણસ હોય તો એ બહાર નીકળી જ ના શકે. અહીંથી બહાર જવું હોય ને ચોમાસું હોય, કોઈ વાહન તો મળી નહીં, કેટલું ચાલીને જવું પડે, કેટલા કિલોમીટર ચાલવું પડે? અહીંથી વિવેકાનંદ નગર જાઓ ત્યારે અમને કોઈ સાધન મળે, એ સિવાય અમને કોઈ સાધન ના મળે ભાઈ. અને ઓટો રિક્ષા મળે તો અહીંથી દૂર જવું તો કેટલું મોંઘું પડે, કેટલા પૈસાની તૈયારી રાખવી પડે? અહીંથી અમારે મણિનગર જવું પડે, 15 કિલોમીટર જેવું થાય છે. 200 થી 300 રૂપિયા ગજવામાં હોય તો એટલી દૂર જઈ શકીએ, ને બીમાર હોય એ માણસને તો વધારે ગજવામાં નાખીને જ જવું પડે. શું નામ બેન તમારું? નર્મદાબેન. નર્મદાબેન, આપણે ઉભા છે કયું ગામ? વડોદરા ગામ. કેટલા વર્ષોથી રહો છો? આ મને 35-40 વર્ષ થઈ ગયા. 30-40 વર્ષમાં વિકાસ કેટલો થયો? કશો વિકાસ નહીં થયો, ખાલી પાણી આલ્યું એ જ. આજુબાજુ સોસાયટીનો કેવો વિકાસ છે? એમનો વિકાસ સારો છે ને અમારો છે જ નહીં વિકાસ કશો. તમે મત નથી આપતા? અમે વોટ આલીએ છીએ. મત આપે છે? હા, બધા અમે વોટ આલીએ તો છીએ. તમને કેમ લાભથી વંચિત રાખવામાં આવ્યા? શી ખબર એ શું કરે છે એ જ ખબર નહીં પડતી ક્યારે ગામ અમને. લોકો ભેગા થઈને એ લોકોને પૂછપરછ કરવા જાવ છો સરપંચને? હા, જઈએ 2-3 ફેરે જઈએ તો કોઈ જવાબ આવતો જ નથી. વર્ષમાં એ તમારા સુખ દુઃખ પૂછવા કેટલી વાર આવે છે સરપંચ સાહેબ? એ આવે ખરી પણ વોટ લઈને જતા રહે છે, પછી કોઈ જવાબ જ નહીં મળતો. અને કેટલા કામ કર્યા અત્યાર સુધી એવું યાદ આવે છે તમને? કશું કામ નહીં કર્યું એમને. કેટલા સરપંચો બદલાઈ ગયા? કેટલાય બદલાઈ ગયા ને કેટલાય ગયા ને કેટલાય આયા હશે. તો શું જોયું તમે વિકાસ માટે? વિકાસ માટે કશું નહીં આવ્યું, ખાલી પાણી સિવાય બીજું કોઈ નહીં આવ્યું. અને અમે ઊંઘેલા ને તો મારા ગરમીથી સોનાનું બાજોટ ચોર કાઢી ગયા છે, તો લાઇટનો કોઈ ઠેકાનું નથી કેટલા પડતું. વર્ષોથી લાઈટ નથી આપવામાં આવી? કેટલાય વર્ષો થઈ ગયા. મને આવીએ મારી સાસુ રહેતા હતા અને મારા લગ્ન કરીએ 40 વર્ષ થયા, પણ હજી કશું થયું નથી. તમારું ગામ વચ્ચો વચ્ચે આજુબાજુ ક્યાં ક્યાં રોડ જાય છે? હા, અને અમારે તો કશું રોડ નહીં, ઠેકાના નહીં, કાંઈ નહીં. આવા મોટા મોટા સાપ પેઈ જાય. અમે વિડીયો ઉતારેલો છે સાપનો, છોકરાના ફોનના અંદર છે. હવે અમે નાના છોકરા લઈને ઊંઘે નાલા પાણીમાં કેડો જવાનું, કોઈ જાતનું આવતું જ નહીં. સાપ તો 4-5 ફેર પી જાય. ગામમાં કોઈ સુધારો કે વિકાસ નથી. હા, એવું કહી શકાય છે. શું નામ બેન તમારું? શર્મા મહિમા. મહિમાબેન, આપણે ઉભા છે કયું ગામ છે? વડોદરા ગામ તેજસ્વી પાર્ક સોસાયટી. આ ગામનો વિકાસ કેવો છે વર્ષો પહેલા? જીરોમાં જીરો જ છે. જેવું હતું હું પેદા થઈ ત્યારે હતું એવું ને એવું આજે છે. તમારી કેટલી પેઢીઓ અહીંયા છે? આજે મારી ત્રીજી પેઢી આવી ગઈ છે. મારો પોતાનો 6-7 વર્ષનો છોકરો છે. તમારા વડવાઓ શું કહે છે? કેટલું સુખ સાહેબી જોઈ છે આ ગામની? કઈ બી નહીં. કેટલી દુઃખ તકલીફો આજે પણ છે? બધી તકલીફ જે હમણાં તમે જોવો છો એવી રીતના જ અમે લોકો રહેલા છે. એની મુખ્ય તકલીફો આજે પણ દુઃખદાયક છે. કઈ કઈ તકલીફો છે? ગટર લાઈન છે, લાઇટ છે, રસ્તો છે, પાણી છે, ચોમાસાનું કીચડ કાદવ છે, નાના છોકરાઓ રહે છે, પણ અમને લોકોને કઈ સુવિધા મળતી નથી. ખાળકૂવાની સમસ્યા છે. અને ખારકુવાની સમસ્યા એ છે કે ખારકુવા ભરાઈ જાય, અમે ગાડી બોલાવીએ તો બી કેવી રીતના બોલાય, કેમ કે અમારી જોડે રસ્તો નથી, તો આવે ક્યાંથી ગાડી અહીંયા? એમાં સ્વ ખર્ચે કેટલા પૈસા ચૂકવવાની? અમારે નહીં ખારકુવા ખાલી કરવા માટે અમારે 5 થી 6 હજાર રૂપિયા નાખવા પડે. તો અમારે પૈસા ઉઘરાવો છો અહીંયા ઘેર ઘેર? પોતાનું પર્સનલ ખારકું હોય એટલે કોઈ ઘર ઉઘરાવા જાય નહીં. કેટલા સમયાંતરે કેટલો ખર્ચ આવતો સ્વ ખર્ચે? જો મોટી ફેમિલી હોય તો વર્ષ 1.5 વર્ષમાં જે ખારકુઓ ભરાઈ જાય, કેમ કે પાણી ક્યાંક બી કોઈના બી ઘરના આંગણે નાખીએ તો કીચડ થાય, તો સામે વાળું બોલવાનું જ છે કે ભાઈ અમારા દરવાજે કેમ કીચડ કર્યું. અને અહીંયા મેદાનમાં નાખવા આવીએ તો આટલું આ લાંબુ કોઈ બૈરું આવી શકે નહીં, કેમ કે 1 ડોલ 2 ડોલ નહીં હોતી, કમસે કમ રોજની 15 થી 20 ડોલ પાણી નાખવું પડે. ગામમાં સાફ સફાઈ કેવી છે? અહીંયા તો અમારી સોસાયટીમાં તો કઈ નથી. કચરાના ઢગ કેવા સર્જાય? એ સળે છે, એ સળનના લીધે નાના છોકરાઓ માંદા જ રહે છે. કચરો તમારે નાખવો તો કેટલું દૂર જવું પડે? અમે અહીંયા આમ તેમ નાખીએ છીએ, બાકી અમારે અહીંયા આગળ નથી કચરો નાખવાની ગાડી આવતી, નથી કોઈ અમને સુવિધા મળતી, નથી અહીંયા કોઈ અમને ઝાંકવા આવતું કે કોણ જીવે છે અને કોણ મરે છે. અમારી સોસાયટીમાં હવે બધા એક જ મીટિંગ કરવાની કે કોઈને વોટ આલવાનું નહીં. ભલે રાશન આપણું ચૂંટણી કાર્ડ ફેલ થઈ જાય તો ભલે થઈ જાય, આધાર કાર્ડ ઉપર હમણાં બધા કામ થાય છે. અત્યારે હાલના તબક્કે કામગીરી જોતા પાસ કે ફેલ? ફેલ જ છે, જીરો ઉપર જ છે. શું નામ બેન તમે? ઇન્દુબેન. ઇન્દુબેન, કેટલા વર્ષોથી આ કયું ગામ? આ વડોદરા ગામ તેજસ્વી પાર્ક સોસાયટી. 26 વર્ષથી હું અહીંયા છું. 26 વર્ષમાં ક્યારે આ ગામનો વિકાસ થયો ખરો? વિકાસ શું હોય અહીંયા લોકો જાણતા નથી. અને આજુબાજુ રો હાઉસ બંગલોઝ છે, ત્યાં કેવો વિકાસ? બધું મસ્ત છે. આના પછીની સોસાયટીઓ છે. કેટલા સમય અંતરેથી કેટલા વર્ષ થયા ને? એના પછી તો 20 વર્ષ પછીની એ સોસાયટીઓ છે. અને બાજુમાં તાજેતરમાં જે બંગલો બન્યા કેટલો સમય થયા ને? એ આ સોસાયટીના 20 થી 25 વર્ષ પછી એ બંગલા બન્યા છે. પણ ત્યાં બધું છે, સુવિધાઓ છે, ત્યાં બધું છે. તો આ રજૂઆત તમે સરપંચને વાત કરી ખરી કે અમે ગ્રામજનો જૂના રહીએ છીએ પણ બાજુમાં સુખ સુવિધા નહીં, અહીંયા કે એવું ક્યારે પૂછવાનો પ્રયત્ન કર્યો? કર્યું ને સાહેબ, આ પૂછવાનો પ્રયત્ન કર્યું. પ્લસ આંગણવાડી માટે કીધું કે નાના છોકરાઓ છે આમ તેમ રખડે છે, એના કરતાં એક ઓયડી આંગણવાડીની ઓયડીઓ ખાલી છે તો એ અમે ખાલી બેંકથી રજૂઆત કરીએ. સરકારી શાળામાં બાળકોને જવું તો કેટલી દૂર જવું પડે? વડોદરા ગામમાં જ 2 કિલોમીટર. બરોબર છે. અને બીજી કઈ સુવિધા છે હજી સુધી? દુવિધા જ રહી છે. દુવિધા જ છે સાહેબ, એના માટે જ કાં તો છોકરાઓ ચાલીને જાય,
પ્લસ ચાલી ના હાકે ને તે પોતાની વાન રજૂ કરે તો પોતાની વાનના એ પૈસા ભરે તો એ પછી પ્રાઇવેટમાં ના નાખી દે. પૈસા ભરવાની તાકાત હોય તો સરકારીમાં જાય કેમ? કેવો વર્ગ વસે રહેશે અહીંયા? મધ્યમ વર્ગ કરતાં નીચું. બરોબર. શેનો એ લોકોનું ગુજરાન શેની પર થતું હોય મોટા ભાગે? દરરોજ રોજે મજૂરી કરે માણસો. કેટલે દૂર જવું પડે છે ગામ? કોઈ શાકભાજી વેચે, કોઈક જીઆઈડીસીમાં જાય, બૈરાવ માણસો બધા જ ભેગા થઈને મજૂરી કરે છતાંય પૂરું થાય નહીં. અહીંથી વિવેકાનગર જવું હોય, ક્યાંક શહેરમાં કોઈ સરકારી કામથી કે બીજા પ્રાઇવેટ કામથી જવું હોય તો કેટલું દૂર છે અહીંથી? શહેરી બસ પકડવા જવું હોય તો કેટલું અડધો કિલોમીટર ચાલીને વિવેકાનંદ જવું પડે અને પછી ત્યાંથી બસ પકડે તો આગળ વધાય. અને ચાલીને જવાના રોડ રસ્તા કેટલા ભયજનક કે બીક લાગે એવા છે? બીક લાગે એવા જ છે. વચ્ચે દારૂડિયા ફરતા હોય, બીજું કોઈ સાધન હોય નહીં. ખાસ કરીને સાંજે રાત્રે કેવી પરિસ્થિતિ? રાત્રે તો જવાય જ નહીં સાહેબ, બધા ટલ્લી માણસો ફરતા હોય એટલે બૈરા માણસ એકલા જાય જ ના. એના કેવા કિસ્સા થતા હોય છે, સ્નેચિંગ વગેરે? સાહેબ પીધેલું માણસ ના કહેવાય, પણ એના પછી એ પરિસ્થિતિમાં બૈરા ના જાય. અસામાજિક તત્વોનો કેવો રંજાડ છે અહીંયા આગળ સ્થાનિકોને? સ્થાનિકોને તત્વો અસામાજિક તત્વોને આવી રીતના ઘરમાં હોઈએ તો સુરક્ષિત છે, ઘરની બહાર જઈએ તો પછી કેટલા વાગ્યા પછી ઘરની બહાર નીકળાય જ નહીં? સાંજે અંધારું પડે એટલે પતી ગયું. બૈરાઓ તો ખાસ કરીને શિયાળે અને ચોમાસે કેવી વિપરીત હાલતમાં જીવવું પડે છે સ્થાનિકોએ? શિયાળામાં 6 વાગે એટલે અંધારો થઈ જાય એટલે પતી ગયું, બૈરાઓને ઘરે જ રહેવું પડે. અને ચોમાસામાં શું? ચોમાસામાં ઘરની બહાર નીકળાય જ નહીં, કેમ કે ઘૂંટણા સુધીનું પાણી ભરેલું હોય. શું નામ બેન આપનું? રેખાબેન. રેખાબેન, આ કયું ગામ? બરોદરા ગામ. કેટલા વર્ષોથી અહીંયા રહો છો? મારે સાસુ લોકો અહીંયા 4-5 વર્ષથી રહેશે, હું 3 વર્ષથી રહું છું. હા, તો 3 વર્ષમાં તમને નવા સરપંચના શ્રેષ્ઠ કામગીરી ક્યારેય દેખાઈ ખરી? ક્યારેય નહીં. શું કામગીરીમાં ક્યાં વર્ષો જૂના કામ એમના એમ પડેલા દેખાય છે? ક્યારેક સાઇન કરાવવા જવી પડે છે ને તો બી હેરાન કરે છે ને ત્યાં તો હોતા જ નથી, ઓફિસે તો લોક જ હોય છે. એટલે કામ માટે તો આપણે બહુ જ હેરાન થવું પડે છે અમારા લોકોને. જે પ્રશ્નો છે યથાવત છે, કોઈ વિકાસના કામો નથી. કયા કયા પ્રશ્નો યથાવત જ છે? અહીં પાણીની મોટરો, પાઇપો લગાવેલી રાખવી પડે છે, શું કારણ? ઘણી વાર પાણી નથી આવતું ને મોટરોથી કેટલા બેનને કરંટ આવીને 2-3 જણા મળી પણ ગયા છે. હાલ નાના બાળકોને બી કરંટ 3-4 વાર આવી ગયા છે, અમને પોતાને બી આવી ગયા છે. નિયમિત સવારે કેટલા વાગે પાણી નિયમિત છોડવામાં આવે છે ખરું? સવાર કોઈ ટાઈમ જ નક્કી નહીં હોતો, 4 વાગે આવે એમની મરજી પર છોડે છે. બપોરે કેટલા વાગે? ગમે ત્યારે અનિયમિત? કોઈ અનિયમિત. બપોરે કેટલા વાગે આવે? બપોરે 4 વાગે આવે, 2:30 વાગે આવે, 1 કલાક 1.5 કલાક આવે, નહીં તો નહીં આવતું. એમ તમે રજૂઆત કરી કે સવાર સાંજ 1-1 કલાક પાણી આપવામાં આવે? તો ઘણી વાર કરી છે પણ કોઈ સાંભળતું નથી. અને ખાસ કરીને પ્રસંગ હોય ત્યારે કેટલી પાણીની અછત ઊભી થતી હોય છે? બહુ જ ઊભી થાય. બહારથી અમારે ટેન્કર મંગાવવું પડે છે. કેટલું મોંઘું પડે છે? એ તો લાવવું પડે 3000 મેં બી પડે. લોકો દ્વારા એ તો પોતાના ઘરમાં હોય એટલે ખુદ કરે ખર્ચો એમ. અને સ્વ ખર્ચે બીજા કયા કયા કામો કરાવવા પડે છે? ખાળ ગટર, ઉભરાતી ગટરોની સમસ્યા? એ તો જેના ઘેર ઉભરાય ખારખું હોય એ પોતે કરાવે. 3-4 હજારનો ખર્ચો બી થાય, 5 હજારનો બી થાય. તો આવા પ્રાઇવેટ ખર્ચા માટે દરેક પરિવારજને કેટલો ખર્ચાની હાથ પર પૈસા રાખવા પડે? 4-5 હજાર તો થાય જ. ખારખુઓ ખાલી કરાવવો હોય તો મધ માટે ને ઓટ માટે આવશે એમ. તેમની કામગીરી જોતા એમને કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે ફેલ કરશો? આ ફેર તો કરવાનો જ નથી ઓટ. ચૌહાણ. સીમાબેન, આપણે એવું આજે કયું ગામ છે? વડોદરા ગામ. એની મુખ્ય સમસ્યાઓ? મુકુશ મેં બહુ છે સર, શું કહે, હું આ 40 વર્ષ થઈ ગયું, 40 વર્ષ મને એક સગવડ નહીં મળી. દર વખત સરપંચ આવે 5 વર્ષે, 5 વર્ષે હું બતાવવા આવે પછી આવતું જ નહીં. દર વર્ષે આવીને કે ક્યાં કરી જઈશ, આ કરી જઈશ, ગટર લાઈન કરી દઈશ, આ સુવિધા દે. કઈ સુવિધા તો સરપંચ અબ્બે આવશે 5 વર્ષ પછી, તારે ચુનાવ આવશે તારે આવશે વોટ લેવા. અને કયા બોલ બચનો સાથે આવશે? એના એ જ બધું એ જ કરે, જેટલો આવે ને આટલા એ જ વચન કરીને જાય. ગટર લાઈન લાવી દઈશ, રસ્તો કરી દઈશ, લાઇટ લગાવી દઈશ, આ બધું કરીને જાય પણ પછી ફરી હું બતાવવા આવતું નહીં એ લોકો. તો અહીંના રોડ રસ્તા જે ખરાબ છે એના માટે ઉંમરલાયક લોકો માટે કે તમારા જેવા? અરે હું જાતે જ ઊભો થવાનું નહીં, જો ખુરશી પર બેઠું તમારા સામે એમ્બ્યુલન્સ બોલાવો, કેમ રીતે દવા ખાવા? રિક્ષા બોલાવે તો કંઈ આવતું નહીં રિક્ષાવાળા, કે તમારા સોસાયટીમાં રિક્ષા કેમ રીતે આવે? સાધન જ નહીં આવતું તમારા સોસાયટીમાં. તમારા ઠેઠ પકડીને છોકરા લે જાય રોડે, અહીંયા 2 કિલોમીટર દૂર તો અમારે જવાનું રિક્ષા. ઉષાબેન, આપણે બેઠા છે કયું ગામ? વડોદરા ગામ. હે તેજસ્વી પાર્ક સોસાયટી. આપ કેટલા વર્ષોથી રહો છો? કેટલા વર્ષોથી રહો છો? 35 વર્ષથી. 35 વર્ષમાં ક્યારે સાફ સુથરું વડોદરા ગામ જોયું ખરું? ના, કશું જ કઈ સુવિધા વધી? કશું સુવિધા નહીં. મારા ઘરવાળા હતા એ ભૂખ હડતાલ કરતા હતા. ભૂખ હડતાલ કરીને રસ્તા પાણી માટે લડત લડતા હતા. અમારા માથે પાણી લેવા ત્યાં સુધી જવું પડતું હતું. હવે પાણી આવે છે પણ દુઃખ સાથે પાણી મોટરથી પાણી ભરીએ છીએ. કેટલા મોટા બિલો આવે છે? તો
મોટો એના બિલો કેવા આવે છે? લાઇટ બિલ તો આવે છે 1500 જેવું 1000 રૂપિયા જેવા આવે. અને કેટલા કલાક નિયમિત પાણી આવે છે ખરું? નથી આવતું, આવે છે નહીં આવતું. ઉનાળામાં તો તકલીફ જ હોય છે પાણીની. બરોબર છે. કેટલો સમય મોટર લગાવેલી રાખવી પડે કમ્પલસરી? કલાક 1.5 કલાક સુધી મોટર સારા માઠા પ્રસંગે કેટલું પાણી એડવાન્સ રાખવું પડે ભરીને? બહુ પાણી ભરી રાખવું પડે. બરોબર છે. ના આવે તો ટેન્કર મંગાવવું પડે. હવે વાત કરીશું આપણે રોડ રસ્તાની. તો તમારા જે ઉંમરલાયક માણસને ચાલીને જવું હોય તો કેટલી તકલીફ? વાહન તો આવતા નથી અહીંયા. નથી, અમે જઈ જ ના શકીએ. અમારાથી જવાતું જ નહીં ચાલીને. હવે કોઈ હાથ પકડીને લઈ જાય તો કહે. તો આ બધું જો તમારા પ્રતિનિધિને કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? હવે શું જવાબ હશે? ફેલ. અને હવે જવાબ શું હશે ભવિષ્યમાં આ ગ્રામના લોકો? આ ફેલ બધું. અમારે ગટર લાઈન પાણી બધું જોઈએ. ગટર લાઈન નથી. અને આજુબાજુ કેવી સુખ સુવિધા છે? આજુબાજુ સોસાયટી બંગલો છે ત્યાં? આજુબાજુ બધી સુવિધા છે. તેવી અહીંયા સુવિધા ક્યારે? અહીંયા સુવિધા થતી જ નહીં. સરપંચ કશું પૂછવા માંગશો તો અમને શું કહેશો કે બાજુમાં સુવિધા નહીં કેમ નહીં? કે અમને સુવિધા કેમ નહીં હાલતા? આટલા વર્ષોથી રહી અમને કશી સુવિધા નહીં મળી. પાણી મંગાવ્યું છે તો હવે હજુ હાલમાં પાણીની જ પરિસ્થિતિ છે અમારી. આ રજૂઆત કેટલા વર્ષ પહેલાની? અરે આ રજૂઆત થઈ તો 15-20 વર્ષ થઈ ગયા છે. ત્યારે તો હું આની અંદર નાનપણમાં ઊભી ત્યારે હજુ આટલું મોટી થઈ ગઈ. હું પોતે 35 વર્ષની થઈ ગઈ ત્યારે હજુ પાણીની હજુ એની હાલ છે. બપોરે 2 વાગે 1:30 વાગે શું તડકામાં અમને તાપ નહીં લાગતો સાહેબ? શું અમે માણસ નથી? બીજા મંજેને આની ઉગ્ર રજૂઆતો ક્યાં ક્યાં કરી આવ્યા? અને અમે તો ગામમાં જે 24 કલાક પાણી છે, બીજે બધે પાણી છે. પૈસાવાળા છે એમના ઘરે પાણી છે, ગરીબના ઘરે પાણી નથી. બસ એક જ વસ્તુ છે મુદ્દો. પાણી આ જો તમે જોઈ શકો છો બરાબર. આના અમે પાણી આવી તો શું ગટર લાઈન? તો આ ગટર લાઈન માટે શું કરીએ અમે? પાણી માટે આવું કરવું પડ્યું તો ગટર લાઈન માટે કરું શું? હવે એનો ઉકેલ સરપંચ હાલે કે જે હાલે. પ્રજા પૂછે છે માં. આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીને કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે. ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.